શું કે વિદ્યાર્થી મિત્રો મજામાં? તો ફરી પાછું તમારું સ્વાગત છે લેક્ચર નંબર 3 ની અંદર. તો હવે આપણે અત્યારે બીજી કોઈ ચર્ચા ન કરતા આપણે જે ટોપિકનો અભ્યાસ કરવાનો છે એના વિશે અભ્યાસ કરીએ. તો મિત્રો એના પછીનો ક્વેશ્ચન આવે છે કે સમજાવો મોલારિટી અને મોલાલિટી. આ વસ્તુ મિત્રો તમે ધોરણ 11 ની અંદર જે પહેલું ચેપ્ટર છે એની અંદર કમ્પ્લીટ માહિતી મેળવી લીધેલી છે, પરંતુ છતાં પણ આપણે થોડીક માહિતી મેળવી લઈએ એટલે આજે 12માનું જે બીજું ચેપ્ટર છે એને એમ ન થાય કે મારા અંદરનો આ એક ટોપિક મૂકી દીધો, તો આપણે એ મૂકીએ નહીં અને થોડીક એવી બેઝિક માહિતી મેળવી અને પછી આપણે આગળ એના ઉપરથી જે દાખલા ગણવાના છે એ દાખલા વિશે આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો પહેલા જોઈએ આપણે મોલારિટી. કોને કહેવાય મોલારિટી? તો કે મોલારિટી છે 1 લીટર દ્રાવણની અંદર 1 લીટર દ્રાવણની અંદર જે ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવાય? મોલારિટી કહેવાય. શું કહેવાય? મોલારિટી. સમજો મિત્રો, 1 લીટર દ્રાવણની અંદર 1 લીટર દ્રાવણની અંદર જે ઓગાળેલો જે દ્રાવ્ય પદાર્થ છે, આપણે એની અંદર જે પદાર્થ દ્રાવ્ય કર્યો છે એ દ્રાવ્યના આ મોલની સંખ્યાને, એ જે ઓગાળેલો જે દ્રાવ્ય પદાર્થ છે એ દ્રાવ્ય પદાર્થના મોલની સંખ્યાને શું કહેવાય? મોલારિટી કહેવાય. શું કહેવાય? મોલારિટી. એક એક્ઝામ્પલ જોઈએ કે 0.25 એમ શું છે મિત્રો? આ કેપિટલ એમ હોય તો એ મોલારિટી દર્શાવે, અને જો સ્મોલ એમ હોય તો એ મોલાલિટી દર્શાવે. શું દર્શાવે? મોલાલિટી. આ રીટી આનો મતલબ શું થાય કે 0.25 મોલારિટી. એમનો મતલબ જે કેપિટલ એમ છે એનો મતલબ શું થાય? મોલારિટી. એટલે આનો મતલબ શું થાય તો કે 0.25 મોલારિટી NaOH ની મોલારિટી કેટલી છે? 0.25. તો આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય મિત્રો? આપણે શું કીધું કે 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા. તો આ મોલની સંખ્યા કેટલી આવી મિત્રો? 0.25 મોલારિટી. 0.25 મોલારિટી કોની છે? NaOH ની. આનો મતલબ શું થાય મિત્રો? તો કે 1 લીટર પાણીમાં 0.25 મોલ NaOH ઓગાળેલો છે. આવો મતલબ થાય. કોનો? તો કે 0.25 NaOH, 0.25 મોલારિટી NaOH ની. એનો મતલબ એવો થાય કે 1 લીટર પાણીની અંદર 0.25 મોલ NaOH ઓગાળેલો છે. NaOH ઓગાળેલો છે. અને આ મોલારિટી શોધવા માટેનું મિત્રો સૂત્ર છે કે દ્રાવ્યના મોલ. મોલારિટી બરાબર મોલારિટી શોધવા માટેનું સૂત્ર શું છે? તો કે દ્રાવ્યના મોલ ના છેદમાં દ્રાવણનું કુલ દળ. દ્રાવણનું દળ શેમાં? લીટરમાં. આ મોસ્ટ આઈએમપી વસ્તુ મિત્રો આ છે. આ મોલારિટી અને મોલાલિટી બંનેની અંદર મોસ્ટ આઈએમપી વસ્તુ આ છે કે અહીંયા શું કીધું? દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ. આ દ્રાવણનું આપણે કદ લેવાનું છે, પરંતુ શેમાં લેવાનું છે? લીટરમાં. શેમાં લેવાનું છે? લીટરમાં. અથવા જો આપણે અહીંયા શેમાં લેવું હોય? મિલીલીટરમાં લેવું હોય. શેમાં લેવું હોય? મિલીલીટરમાં. તો આ કેટલા વડે ગુણવા જોશે? 1000 વડે ગુણવા પડશે. કેટલા વડે ગુણવા પડશે? 1000 વડે. પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જો દ્રાવણનું કદ શેમાં હોય? લીટરમાં. લેવાનું શેમાં છે? લીટરમાં. તો આ સૂત્ર થાય. અને આપણે શેમાં લેવાનું છે? મિલીલીટરમાં. તો આ સૂત્ર થાય. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. રેડી? તો આ વાત થઈ મિત્રો મોલારિટી વિશે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ મોલાલિટી. લીટીની વાત કરી, હવે આપણે લીટીની વાત કરવાની. તો આ લીટી અહીંયા દોર નાખી. તો હવે આપણે કોનો અભ્યાસ કરવાનો છે? લીટીનો. કોનો અભ્યાસ કરવાનો છે? લીટીનો. તો મોલાલિટી કોને કહેવાય? મોલારિટી જોઈ કે 1 લીટર દ્રાવણમાં જે દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો છે એના મોલની સંખ્યાને શું કહેવાય? એને મોલારિટી કહેવાય. તો મોલાલિટી કોને કહેવાય? તો કે 1 કિલોગ્રામ દ્રાવણમાં
1 કિલોગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવાય? મોલાલિટી કહેવાય. શું કહેવાય? મોલાલિટી. જો બંનેમાં ફરક શું છે? આમાં 1 લીટર દ્રાવણ છે, આમાં શું છે? 1 કિલોગ્રામ દ્રાવણ છે. શું છે? 1 કિલોગ્રામ. તો મોલાલિટી બરાબર શું થાય? તો કે 1 કિલોગ્રામ દ્રાવણમાં ઓગાળેલા 1 કિલોગ્રામ. અહીંયા મિત્રો થોડીક ફેરફાર છે, એ સમજવાનું છે કે મોલારિટી આ 1 લીટર દ્રાવણ છે. શું છે? 1 લીટર દ્રાવણ. જ્યારે મોલાલિટી 1 કિલોગ્રામ દ્રાવક છે. શું છે? દ્રાવક. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવાય? મોલાલિટી. સમજો મિત્રો, અહીંયા બંનેમાં ફેર એટલો જ છે. અહીં 1 લીટર દ્રાવણની અંદર ઓગાળેલા મોલની સંખ્યા, અહીંયા શું છે? 1 કિલોગ્રામ દ્રાવક અને દ્રાવક અને દ્રાવ્ય, આ ત્રણેયથી તમે માહિતગાર છો. દ્રાવ્ય કોને કહેવાય? તો કે કોઈ પણ એક વસ્તુમાં આપણે કોઈ પણ એક વસ્તુ ઓગાળીએ એને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. આપણે જેની અંદર ઓગાળી તો આ જે ઓગાળવાની જે વસ્તુ હતી એને શું કહેવાય? દ્રાવક કહેવાય. આ બંને ભેગા થાય એને શું કહેવાય? દ્રાવણ કહેવાય. તો મોલાલિટી બરાબર શું થાય? તો કે 1 કિલોગ્રામ દ્રાવકની અંદર દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવાય? મોલાલિટી કહેવાય. શું કહેવાય? મોલાલિટી. અને આને શેના વડે દર્શાવવામાં આવે છે? સ્મોલ m વડે. અને બીજી વસ્તુ મિત્રો, ક્યારેક રકમમાં ધ્યાન રાખજો, આ m ની જગ્યાએ અહીંયા શું લખ્યું હોય? મોલર લખેલું હોય. શું લખેલું હોય? મોલર. એનો મતલબ શું થાય? આ m નો મતલબ મોલારિટી. અને આ આપણે અહીંયા એનું એક્ઝામ્પલ જોઈએ હમણાં, તો એમાં જે આ મોલ છે એની જગ્યાએ શું લખેલું હોય? મોલર અને મોલલ હોય તો શું છે? મોલાલિટી. અને મોલર હોય તો મોલારિટી. તો એનું એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો કે એક મોલલ કેસીએલ. એનો મતલબ શું થાય? તો કે 1 કિલોગ્રામ દ્રાવકની અંદર ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા. તો 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળેલા કેસીએલ. કેટલા કેસીએલ? 1 મોલ કેસીએલ. અહીંયા સમજો મિત્રો, આ પાણી એટલે કે દ્રાવણ નથી. આ પાણી એટલે કે દ્રાવણ નથી. આ શું છે? દ્રાવક છે. શું છે? દ્રાવક. તો 1 કિલોગ્રામ દ્રાવકની અંદર ઓગાળેલા 1 મોલ કેસીએલ. તો એની મોલાલિટી કેટલી થાય? 1 મોલર કેસીએલ કહેવાય. અને એના માટેનું સૂત્ર શું છે મિત્રો? કે મોલાલિટી બરાબર કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ. શેમાં લેવાનું? કિલોગ્રામમાં. સમજો મિત્રો, બંનેમાં ફરક શું છે? અહીંયા દ્રાવ્યના મોલ, અહીંયા પણ દ્રાવ્યના મોલ. અહીંયા દ્રાવણનું કદ છે. શું છે? દ્રાવણનું કદ. જ્યારે મોલાલિટીની અંદર દ્રાવકનું દળ છે. શું છે? દ્રાવકનું દળ. એ પણ ધ્યાનમાં લેવાનું કિલોગ્રામ. જો અહીંયા મારે લેવું હોય ગ્રામમાં, તો અહીંયા કેટલા વડે ગુણવા જોશે? 1000 વડે ગુણવા જોશે. કેટલા વડે ગુણવા જોશે? 1000 વડે. રેડી? તો આ મિત્રો વાત થઈ મોલારિટી અને મોલાલિટી. રેડી? તો હવે આપણે એના ઉપરથી એના અમુક એક્ઝામ્પલ છે એનો આપણે અભ્યાસ કરીએ. ત્યારબાદ આપણે મિત્રો એનો એક મસ્ત એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલની રકમ જોઈએ પહેલા. તો એની રકમ શું છે? તો કે 450 ml. 450 ml દ્રાવણની અંદર 450 ml નું દ્રાવણ છે. તો આ દ્રાવણમાં 5 ગ્રામ, આ દ્રાવણની અંદર 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની, આની અંદર એક દ્રાવણ છે. કેટલું દ્રાવણ છે? કે 450 ml નું એક દ્રાવણ છે. એની અંદર 5 ગ્રામ શું છે? NaOH છે દ્રાવ્ય. તો
તો આની મોલારિટી ગણવાની છે. શું ગણવાનું છે? શું ગણવાનું છે? મોલારિટી. તો મોલારિટી કેટલી થાય ગણવાની છે. તો એના માટેનું સૂત્ર શું હતું મિત્રો? તો કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ શેમાં? લીટર. પરંતુ અહીંયા મિત્રો હું મિલીલીટર લઉં, અહીંયા મારે 1000 વડે ગુણવા પડે. શું કામ મેં મિલીલીટર લીધું? તો કે મિત્રો આખું જે દ્રાવણ છે શેમાં આપ્યું? મિલીલીટરમાં આપ્યું. શેમાં આપ્યું? મિલીલીટર. એટલે મારે એને ફેરવવા ન પડે એટલા માટે ઉપર કેટલા વડે ગુણી નાખવું? 1000 વડે ગુણી નાખવું. રેડી? તો આના મિત્રો પહેલા તો મારે દ્રાવ્યના મોલ ગણવાના થાય. દ્રાવ્યના મોલ અને દ્રાવણનું કદ તો આપેલું છે, તો મારે ગણવાનું શું છે? દ્રાવ્યના મોલ એટલે કે NaOH ના મોલ. તો મોલ બરાબર શું થાય મિત્રો? સૂત્ર તો કે મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. તો આણ્વીય દળ NaOH નું આણ્વીય દળ કેટલું છે મિત્રો? તો કે 40 અને એનું વજન 5 ગ્રામ. કેટલું છે? 5 ગ્રામ. આની ગણતરી કરીશ તો કેટલી આવશે? 0.125 મોલ આવશે. કેટલા મોલ? 0.125 મોલ. તો હવે હું સૂત્રની અંદર મૂકું 0.125 મોલ ગુણ્યા 1000 છેદમાં દ્રાવણનું કદ કેટલું? તો કે 450 ml. 450 ml. તો હવે આની હું ગણતરી કરીશ. આની ગણતરી કરું તો કેટલી આવશે? આની ગણતરી કરી તો 0.278 શું આવશે? મોલ ઇન્ટુ મિલીલીટર ઇન્વર્સ. રેડી? તો મિલીલીટરમાંથી મારે શેમાં ફેરવવું હોય? લીટરમાં ફેરવવું હોય તો એને કેટલા વડે આની ગણતરી કરીશ. આની ગણતરી કરશો એટલે મિત્રો તમને જવાબ શેમાં મળશે? મિલીલીટરમાં મળશે. આ રીતે મોલ ઇન્ટુ મિલીલીટર ઇન્વર્સ આમાં મળશે. ત્યારબાદ એને શેમાં ફેરવી નાખવાના? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સમાં ફેરવી નાખવાના. આની ગણતરી કરી અને જે જવાબ મળે એને આ રીતે ફેરફાર તમારે કરી નાખવાનો. રેડી? તો એના પછી મિત્રો એનો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. બીજું લીટી દોરી એટલે લગભગ હવે લીટી વાળું જ એક્ઝામ્પલ આવશે. તો એના પછીનો આપણે એક્ઝામ્પલ જોઈએ મિત્રો. તો કે 75 ગ્રામ બેન્ઝીન. 75 ગ્રામ શું છે? C6H6 છે, બેન્ઝીન છે. અને આ 75 ગ્રામ બેન્ઝીનની અંદર 2.5 ગ્રામ CH3 એની અંદર 2.5 ગ્રામ CH3COOH એટલે કે ઇથેનોઇક એસિડ. એની અંદર ઇથેનોઇક એસિડ ઉમેરેલો છે. તો એની મોલાલિટી ગણો. શું ગણવાનું છે? મોલાલિટી ગણવાની છે. તો મોલાલિટીનું મિત્રો આપણે સૂત્ર મૂકીએ તો એનું સૂત્ર શું છે? તો કે દ્રાવકના મોલ છેદમાં દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ. શેમાં લેવાનું છે? કિલોગ્રામ. શેમાં લેવાનું છે? કિલોગ્રામ. પણ અહીંયા મિત્રો શેમાં છે? ગ્રામમાં છે. તો હું એને ગ્રામમાં લઈ લઉં તો અહીંયા કેટલા વડે ગુણવા જોશે? 1000 વડે ગુણવા પડશે. કેટલા વડે? 1000 વડે. રેડી? તો આની ગણતરી આપણે મૂકીએ તો કે દ્રાવ્યના મોલ, તો આપણી પાસે એનું મોલ છે ને એનું વજન આપ્યું એટલે કે CH3COOH ના મોલ બરાબર શું થાય સૂત્ર? દળના છેદમાં આણ્વીય દળ. એનું દળ કેટલું આપેલું છે? 2.5 છેદમાં એનું આણ્વીય દળ
એનું આણ્વીય દળ કેટલું થશે 60. તો આની ગણતરી કરશો તો કેટલો જવાબ આવશે 0.0417 0.0417 મોલ આવશે. તો એની હવે કિંમત અહીંયા હું મૂકું તો 0.0417 ગુણ્યા 1000 અને આનો મોલ રેડી છેદમાં દ્રાવકનું દળ કેટલું છે 75 ગ્રામ છે. કેટલું છે 75 ગ્રામ. તો આની ગણતરી કરશો તો ધારો કે A જવાબ આવ્યો કેટલો A મોલ ઇન્ટુ ગ્રામ ઇન્વર્સ અને પછી આને ફેરવી નાખશો A મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ આ એ પણ થાય છેનો મોલારિટી. આ મોલારિટી રેડી. તો આ બંનેના મિત્રો આપણે એક એક્ઝામ્પલ જોયા જેની ગણતરી તમારે તમારી રીતે કરી રિટર્ન વર્ક ડેઈલી અને પાકી બુકમાં ઉતારવાના છે. રેડી. ત્યારબાદ મિત્રો હવે આપણે સ્વાધ્યાયના જે દાખલા છે ટેક્સ્ટ બુક ખોલજો અને સ્વાધ્યાયના જે દાખલા છે એ જુઓ. તો જે સ્વાધ્યાયના દાખલા છે એમાં મિત્રો પહેલો બીજો અને ત્રીજો આ ત્રણેય તમારી રીતે થઈ જાય એવા છે. કયા પહેલો બીજો અને ત્રીજો. તો આ ત્રણેય પણ તમારે આ લેક્ચર જોઈ અને રિટર્ન વર્કની અંદર અને ડેઈલી ટેસ્ટની અંદર પણ આ ત્રણેય એક્ઝામ્પલ છે એ કરવાના છે. રેડી. એના પછી મિત્રો આપણે જે સ્વાધ્યાયનો ચોથો દાખલો છે એનો આપણે અભ્યાસ કરીએ. તો એની રકમ શું કહે છે મિત્રો? તો કે એક પ્રયોગશાળાની અંદર જે નાઇટ્રિક એસિડનું જે જલીય દ્રાવણ છે શેનું નાઇટ્રિક એસિડનું જલીય દ્રાવણ એ 68% દળથી 68% છે. કેટલું છે? દળથી 68% છે. તો આનો મતલબ શું થાય મિત્રો? દળથી 68% છે તો એનો મતલબ શું થાય? તો કે 100 ગ્રામની અંદર 68 ગ્રામ શું છે? નાઇટ્રિક એસિડ છે. નાઇટ્રિક એસિડ છે. શું છે? 100 ગ્રામની અંદર 68 ગ્રામ શું છે? નાઇટ્રિક એસિડ છે. એની ઘનતા આપેલી છે કે એની ઘનતા કેટલી છે? 1.504 ગ્રામ ઇન્ટુ મિલીમીટર ઇન્વર્સ. તો એની મોલારિટી ગણો. શું ગણવાની છે? મોલારિટી. તો આપણે મોલારિટીનું સૂત્ર મૂકીએ તો કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ શેમાં? લીટર. અહીંયા મિત્રો આપણે આપેલું શું છે? તો કે 100 ગ્રામ ની અંદર 68 ગ્રામ શું છે? નાઇટ્રિક એસિડ છે. તો પાણી કેટલા ગ્રામ હશે? જે 68 100 માંથી 68 બાદ કરો તો પાણી કેટલું હશે? તો અંદાજિત આપણે પાણી 100 માંથી 68 બાદ કરીએ તો કેટલા વધે? સમથિંગ 42 8 9 10 રેડી 0 6 ને 7 સોરી 32 8 9 10 વધે 6 ને 7 8 9 અને 10 રેડી. તો 32 ગ્રામ શું હશે? પાણી હશે. શું હશે? 32 ગ્રામ પાણી અને 68 ગ્રામ એની અંદર શું હશે? નાઇટ્રિક એસિડ હશે. આવું રકમ આપેલું છે. તો આપણે ગણવાનું શું છે? તો કે દ્રાવ્યના મોલ. તો કે નાઇટ્રિક એસિડના મોલ. તો મોલ બરાબર શું છે? દળના છેદમાં આણ્વીય દળ. એનું દળ કેટલું છે મિત્રો? 68 ગ્રામ છે. કેટલું છે? 68 ગ્રામ. અને એનું આણ્વીય દળ કેટલું છે? ધારો કે A જેટલું છે. કેટલું છે એનું આણ્વીય દળ? A જેટલું. જે તમને ખબર છે એનું આણ્વીય દળ તમને ખબર છે અને તમને ગણતાય પણ આવડે છે. તો એનું આણ્વીય દળ ધારો કે કેટલું છે? A છે. તો આની મેં ગણતરી કરી તો મને જવાબ કેટલો મળ્યો? B મળ્યો. તો હું અત્યારે કહું કે ભાઈ નાઇટ્રિક એસિડના મોલ કેટલા છે? B મોલ છે મારી પાસે. તો મને આ ઉપરનું મળી ગયું, દ્રાવ્યના મોલ મળી ગયા. ત્યારબાદ આપણે શું ગણવાનું છે? દ્રાવણનું કદ ગણવાનું છે.
શું ગણવાનું છે? દ્રાવણનું કદ. તો કે હવે આમાંથી કદ ક્યાંથી ગણવું મારે? ત્યારબાદ મને મિત્રો આપેલું છે કે દ્રાવણની ઘનતા કેટલી છે? 1.504 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. તો દ્રાવણની ઘનતા, તો ઘનતા બરાબર મિત્રો દળના છેદમાં કદ. આવું તમે ધોરણ 11 ની અંદર શીખી ગયા હશો. તો અહીંયા આપેલું શું છે? દ્રાવણની ઘનતા આપેલી છે કેટલી? 1.504 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. દ્રાવણનું દળ પણ આપેલું છે. દ્રાવણનું દળ પણ આપેલું છે કેટલું? 100 ગ્રામ જેટલું. એ કેના ઉપરથી મેળવ્યું આપણે? 68% દળથી ટકાવારી છે એમાં કે 100 ગ્રામની અંદર 68 ગ્રામ ઉમેરેલું. તો આખું દ્રાવણ કેટલાનું છે? 100 ગ્રામનું છે. તો મને અહીંયા દ્રાવણનું દળ પણ આપેલું છે. તો એના ઉપરથી મિત્રો હું અહીંયા જે દ્રાવણનું કદ છે ને હું સૂત્રનો કરતા બનાવી લઉં તો મને દ્રાવણનું કદ મળી જાય. તો અહીંયા હું કદ ને સૂત્રનો કરતા બનાવું. આ ધ્યાન રાખજો મિત્રો, આ દ્રાવણની ઘનતા છે. અહીંયા કદ દળ પણ શેનું મૂકવાનું છે? દ્રાવણનું મૂકવાનું છે. તો એના ઉપરથી આપણે શું મળી જાય? દ્રાવણનું કદ મળી જાય. શું મળી જાય? દ્રાવણનું કદ. અહીં હું લખી જ નાખું, દ્રાવણનું કદ બરાબર દ્રાવણનું દળ ના છેદમાં દ્રાવણની ઘનતા. તો દ્રાવણનું દળ કેટલું છે મિત્રો? 100 ગ્રામ છે. કેટલું છે? 100 ગ્રામ. દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ મિલીલીટર. રેડી? તો છેદનો છેદ અંશમાં જાય, ગ્રામ ગ્રામ ઉડી જાય. આનો જવાબ ધારો કે કેટલો આવ્યો? C મિલીલીટર આવ્યું. કેટલો આવી? દ્રાવણનું કદ કેટલું આવ્યું? C મિલીલીટર જેટલું આવ્યું. કેટલું આવ્યું? C મિલીલીટર. ધ્યાન રાખજો, અહીંયા નાઇટ્રિક એસિડના મોલ કેટલા આવ્યા? B મોલ આવ્યા. કેટલા આવ્યા? B મોલ. તો હવે મને મિત્રો દ્રાવણના મોલ પણ મળી ગયા, દ્રાવણનું કદ પણ મળી ગયું. આ B અને C અહીં મૂકી દઉં તો મને D મળી ગયું. તો અહીં હું મૂકી દઉં તો દ્રાવણના મોલ કેટલા છે? B મોલ છે. કેટલા છે? B મોલ. છેદમાં દ્રાવણનું કદ કેટલું છે? C મિલીલીટર. કેટલું છે? C મિલીલીટર. પરંતુ મિત્રો અહીંયા આપણે લીટરમાં લેવાનું છે, તો અહીંયા મિલીલીટરમાં લઈ લઉં તો અહીંયા કેટલા વડે ગુણવા જોશે? 1000 વડે. તો અહીંયા 1000 વડે ગુણી નાખું તો આ મને મળી ગયું B અને C. આ બંનેનો હું ગુણાકાર કરું તો ધારો કે મને જવાબ કેટલો મળ્યો? D મળ્યો. તો D મોલ ઇન્ટુ મિલીલીટર ઇન્વર્સ. ત્યારબાદ એને ફેરવી નાખો એટલે જવાબ આવે ધારો કે E મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. રેડી? તો આ મિત્રો આપણે શું મળી? મોલારિટી મળી. કેટલી? E મળી. E મળી. કેટલી? E તમારે ગોતવાની છે. શું મળ્યું? E મળી. તો આ એની મિત્રો મોલારિટી મળી. તો આ મિત્રો ચોથા દાખલાનો આપણે અભ્યાસ, સ્વાધ્યાયનો જે ચોથો દાખલો છે એનો આપણે અભ્યાસ કર્યો. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે આટલું રાખીએ. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ અને ખાસ વિનંતી કે IPL જોજો, મોજ કરજો, મજા કરજો, પરંતુ એમાં સટ્ટો રમતા નહીં અને તમારો ભણવાનો ટાઈમ એની અંદર બગાડતા નહીં. પહેલા ભણવાનો ટાઈમ કાઢી ત્યારબાદ IPL જોજો. રેડી? બાકી આમાં અમુક બહુ સારા એવા ફેન છે, ચેન્નાઈ સુપર કિંગના છે, અમુક ધોનીના છે, અમુક વિરાટ કોહલીના છે, અમુક છે રાજસ્થાન રોયલના છે. તો એ બધા તમારી રીતે તમે કોઈ પણ એક ખેલાડી અથવા તો ટીમના ફેન હશો જ, એમાં કોઈ પ્રશ્ન નથી. પરંતુ તમે ભણવાનું સાથે સાથે ચાલુ રાખી અને પછી IPL જોજો. રેડી? તો બધા જ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ અને આજના લેક્ચરમાં આટલું રાખીએ.